નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર 8મું કાવ્ય છે જ્ઞેયમ રૂપમ તત એવ મે એ કાવ્ય સમજવાનું છે। તે રૂપ છે મારું જ છે એમ જાણો। મહાકવિ સંસ્કૃતની અંદર કવિ શિરોમણી કવિ કાલિદાસ એની સરસ મજાનું કાવ્ય અભિજ્ઞાન શાકુંતલમ જે નાટક છે એ નાટકની અંદર મહાકવિ કાલિદાસે અષ્ટમૂર્તિ અહમ એવું ભગવાન શંકર ભગવાનની અષ્ટમૂર્તિ છે એની પરિકલ્પના કરેલી છે। તો એના અનુસંધાનમાં 1981 ની અંદર ધોરણ 9 ની અંદર અષ્ટમૂર્તિઓ એવા શીર્ષકથી એક કાવ્ય સંપાદિત કરવામાં આવેલું હતું। એ કાવ્યમાં થોડાક ફેરફાર કરી અને ઈશ્વરની અષ્ટમૂર્તિની નૂતન પરિકલ્પના આ કાવ્યની અંદર કરવામાં આવેલી છે। તો ઈશ્વર છે એ અષ્ટમૂર્તિઓ છે એ 8 જે વ્યવસાયિકો છે, 8 અલગ અલગ ક્ષેત્રમાં જે વ્યવસાયિકો એ પણ 8 વ્યવસાયો કોઈ પણ જાતના દબાણ વગર પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્યની અંદર તલ્લીન થઈ જાય છે। એ પોતાના કાર્યમાં ઓતપ્રોત થઈ જાય છે। તો અષ્ટમૂર્તિઓ છે કઈ કઈ છે તો કે કૃષક એટલે ખેડૂત છે, ભગવાન કે આ મારું જ એક રૂપ છે। તો કૃષક એટલે ખેડૂત, તંતુબાય જે વસ્ત્રો છે એ વણે છે મતલબ વણકર, શિલ્પી છે કડિયાઓ છે મકાન બનાવે છે, પ્રશિક્ષક શિક્ષક, વૈદ ડોક્ટર છે, વૈજ્ઞાનિક, સાધુ છે અને સૈનિક, આ 8 વ્યવસાયીઓ છે એ સમાજનું હિત કરે છે। કોઈ પણ જાતનું દબાણ વગર પોતે પોતાના કાર્યની અંદર લાગી જાય છે અને સમાજ છે એનું હિત થાય, કલ્યાણ થાય એ માટે પોતાનું કાર્ય છે એની અંદર ઓતપ્રોત થાય છે। તો ભગવાન કહે છે કે આ 8 વ્યવસાયો છે એ મારું જ એક રૂપ છે। સારાંશ એ છે કે દરેક માણસ ઉપરોક્ત જે ભગવાનની અષ્ટમૂર્તિઓ છે જે વ્યવસાયની અંદર 8 વ્યવસાયની અંદર સંકળાયેલા વ્યક્તિઓ છે એની પ્રત્યે દરેક વ્યક્તિએ એની પ્રત્યે આદરનો ભાવ રાખવો જોઈએ એવો આ કાવ્યમાં સંદેશ પ્રાપ્ત થાય છે। બીજી બાજુ જે તે વ્યવસાયમાં જોડાયેલા વ્યક્તિઓ છે પણ પોતાનું કર્તવ્ય છે ઉચિત રીતે નિભાવવાનો પણ અહીં સંદેશ આપવામાં આવેલો છે। તો ભગવાન ઉવાચ, ખુદ ભગવાન છે ઉવાચ એટલે કહે છે। પહેલો શ્લોક જોઈએ, ન અહમ વૈકુંઠ રાજસ્મિ કૈલાસ અધિપતિન વા લોકાનં હિતકાર્યત જ્ઞેયમ રૂપમ તત એવ મે। ભગવાન કહે છે કે ન અહમ વૈકુંઠ રાજસ્મિ, વૈકુંઠ છે એનો રાજા નથી, ભગવાન વિષ્ણુ નથી, વા કૈલાસ અધિપતિ ન કે હું ભગવાન શંકર નથી, લોકોના હિતકારી, લોકો છે એનું હિતકારી, કલ્યાણ કરનાર જે રૂપ છે તત એવ મે તે મારું જ રૂપ છે, જ્ઞેયમ એમ જાણવું। હું વૈકુંઠની અંદર વિષ્ણુ ભગવાન નથી કે શંકર નથી, પણ આ 8 વ્યવસાયો છે એ પોતે હું જ છું। તો જોઈએ શ્લોક નંબર 1, હું ભગવાન વિષ્ણુ નથી કે ભગવાન શિવ નથી, લોકોના કલ્યાણ માટેનું જે રૂપ છે તે મારું રૂપ છે, જ્ઞેયમ એમ જાણો। જોઈએ જે પહેલો શ્લોક છે એક એક શબ્દ સાથે સમજીએ। જ્ઞેયમ રૂપમ તત એવ મે
તે મારું જ રૂપ છે જ્ઞેયમ જાણવું. ભગવાન ઉવાચ, ભગવાને કહ્યું. ભગવાને કહ્યું શ્લોક નંબર 1 અહમ. પહેલો શબ્દ લેશું અહમ. હું વૈકુંઠ રાજરશ્મિ હું ભગવાન વિષ્ણુ હું ભગવાન વિષ્ણુ નથી વા કૈલાસ અધિપતિ ન કૈલાસ અધિપતિ ન કે ભગવાન શિવ નથી. લોકોના હિતકારી લોકાના હિતકારી લોકોનું કલ્યાણ કરનાર યત્ન રૂપમ જે રૂપ છે તત્વ એવ મે તત્વ એવ મે તે મારું જ રૂપ છે. જ્ઞેયમ એમ જાણવું. પહેલો શ્લોક જોઈએ અહમ એટલે કે હું ભગવાન પોતે કહે છે કે વૈકુંઠ રાજરશ્મિ ન હું કે ભગવાન વિષ્ણુથી કૈલાસ અધિપતિનો કૈલાસ છે પર્વત પર રહેનાર બિરાજમાન ન ભગવાન શિવ પણ નથી. તો કે કોણ છું હું? તો કે લોકાના હિતકારી લોકોના કલ્યાણ માટે યત રૂપમ જે રૂપ છે તત એવ મે કે મારું જ રૂપ છે જ્ઞેયમ એમ જાણવું. તો અષ્ટમૂર્તિઓ જોઈ હમણાં એમાં પહેલું જે રૂપ છે ભગવાન કે કૃષક ખેડૂત. તો કે મારું જે રૂપ છે જોઈએ શ્લોક નંબર 2 કૃષકાઃ ये कृषि कृत्वा धान्यम यच्छन्ति स्वेच्छया उपकुर्वन्ति जीवेभ्य तस्माद् रूपम त एव मे. ये પેલો શબ્દ લેશું ये જે કૃષકાઃ એટલે કે ખેડૂતો જે ખેડૂતો કૃષિ કૃત્વા કૃષિ એટલે ખેતી કૃત્વા સંબંધ ભૂતકૃત ખેતી કરીને સ્વેચ્છાએ પોતાની મરજીથી પોતાની ઈચ્છાથી ધાન્યમ અનાજ છે યચ્છન્તિ વહેંચે છે અને જીવેભ્ય ઉપકુર્વન્તિ અને જીવેભ્ય લોકો પર ઉપકુર્વન્તિ ઉપકાર કરે છે. ખેડૂત વર્ગ છે પોતાના ખેતરની અંદર અનાજ ઉગાડે છે અને ઈ અનાજથી બીજા જે પ્રાણીઓ છે એના પ્રાણ છે એનું પોષણ થાય છે. તો આ રીતના ખેડૂતો છે એક ભગવાનની અષ્ટમૂર્તિ છે એમાંની પહેલી મૂર્તિ ખેડૂત અને એના કારણે બીજા જે મનુષ્ય છે એનો આહાર છે એની વ્યવસ્થા ખેડૂતો કરે છે. એક પ્રકારે એ સમાજ ઉપર ઉપકાર કરે છે. તો ભગવાન કે ખેડૂત છે મારું જે રૂપ છે જે ખેડૂતો ખેતી કરીને પોતાની મરજીથી પોતાની ઈચ્છાથી ધાન્ય વેચનથી અનાજ છે વહેંચે છે ધાન્ય છે વહેંચે છે અને લોકો ઉપર ઉપકાર કરે છે. આથી તે
મારું જ રૂપ છે. જોઈએ શ્લોક નંબર 2. ये कृष्ण जे खेडूतो कृषि कृत्वा खेती करीने कृत्वा सर्वत्र कृतुन जे खेडूतो खेती करीने स्वेच्छा પોતાની ઈચ્છા ધાન્ય વેચવું અનાજ વહેંચે છે બીજાના અનાજ વહેંચે છે અને જીવે પ્યો બીજા જીવો પર ઉપકુર્વંતી ઉપકાર કરે છે. તસ્માત તેથી રૂપમ તો એવમ રૂપમ તો એમને તેથી આ મારું જ રૂપ છે. પેલું ભગવાને કીધું ખેડૂતો છે કે એ કૃષકા જે ખેડૂતો કૃષિ કૃત્વા ખેતી કરીને સ્વેચ્છ પોતાની ઈચ્છાથી અનાજ છે વેચે છે અને લોકો પર ઉપકાર કરે છે. આથી તે મારો જ એક રૂપ છે. ત્યારબાદ શ્લોક નંબર 3 તંતુવાયા મતલબ વણકર છે જે સરસ મજાના વસ્ત્રો છે એ વણે છે અને એના કારણે ઠંડી હોય કે ગરમી હોય અને પોતાના શરીર છે એને ઢાંકવા માટેના કપડાથી લોકો છે પોતાનું શરીર છે એને સારી રીતે રક્ષણ મળે છે. તો એવા જે કપડા છે પોતાની ઇજ્જત આબરૂ એ કપડાથી તો લોકોની ઠંડી અને તાપ છે દૂર કરવા માટે રાત દિવસ જે વણકરો છે પોતાના કાર્યની અંદર લાગેલા હોય છે અને એના કારણે આપણે સરસ મજાના જે પોશાક છે લિબાસ એ પહેરી શકીએ છીએ. તો ભગવાન કહે છે એ પણ મારું જ સ્વરૂપ છે. તો જોઈએ તંતુવાય વસ્ત્રમ વયંતિ લોકાના શીતતાપ નિવારકમ તંતુવાયા ઇતે લગ્ના તસ્માત રૂપમ ત એવતે. લોકોના શીતતાપ ઠંડી અને તાપ છે ને નિવારકમ એને દૂર કરવા માટે વસ્ત્રમ વયંતી પોતે વસ્ત્રો છે એ વણે છે. તંતુવાયા તે વણકરો છે. હિતે લગ્ન હંમેશા લોકોના કલ્યાણની અંદર લગ્ન લાગેલા હોય છે ને આથી તે
મારું જે રૂપ છે. જોઈએ શ્લોક નંબર 3 સરળ ગુજરાતી. લોકોના ઠંડી અને તાપને દૂર કરવા માટે વસ્ત્રો વણે છે અને વણકરો છે લોકોના કલ્યાણની અંદર લાગેલા હોય છે. આથી તે મારું જે રૂપ છે. જે સંગાત શ્લોક નંબર 3. લોકાના લોકોના શીત તાપ ઠંડી અને તાપના નિવારકમ દૂર કરવા વસ્ત્રમ વયંતિ વસ્ત્રો વણે છે. તંતુવાળા તે વણકરો હિતે લગ્ન કલ્યાણમાં લાગેલા હોય છે. તસ્માત આથી રૂપમ ત એવમે આથી તે મારું જ રૂપ છે. પહેલા વાત કરીએ ખેડૂત છે મારું રૂપ છે. હવે કે વણકરો છે રાત દિવસ મહેનત કરી તંતુ છે બધા ભેગા કરી અને બીજા લોકો માટે જે વસ્ત્રો વણે છે તે પણ મારું રૂપ છે. તો જે શ્લોક નંબર 3 લોકોના શીત તાપ ઠંડી અને તાપ છે એને નિવારકમ એને દૂર કરવા માટે વસ્ત્ર વયંતિ વસ્ત્રો છે વણે છે. તંતુવાયા તે વણકરો છે. હિતે લગ્ન લોકોના કલ્યાણમાં લગ્ન લાગેલા હોય છે. તસ્માત આથી તે મારું જે રૂપ છે. ચોથો શ્લોક જોઈએ. કડિયાઓ સરસ મજાનું મકાન છે એની અંદર આપણે આરામથી પોતાના ઘરની અંદર રહીએ છીએ. પરંતુ એ જે મકાન છે બનાવનારા કડિયાઓ છે સવારથી સાંજ સુધી પરિશ્રમ કરતા હોય છે અને એમના 2-3 માસ સુધીના પ્રયત્ન પછી પરિશ્રમથી જેમ થઈ જાય અને સરસ મજાનું મકાન બને છે આપણા માટે. અને મકાનની અંદર ઉનાળો હોય તો તાપથી બચીએ, શિયાળો હોય તો ઠંડીથી બચીએ અને પરિવારના સભ્ય છે આરામથી ઘરની અંદર રહીએ છીએ. તો એ પાછળ સાચો જે પુરુષાર્થ છે એ કડિયાઓનો હોય છે. તો ભગવાન કે એ પણ મારું રૂપ છે. જોઈએ શ્લોક નંબર 4 રચયંતિ નિવાસાન યે વસતિ કુટીરે સ્વયં નિર્માતાર શ્રમ સ્નાતા તસ્માદ રૂપમ તો એવમે. એ તો કે જે કડિયાઓ સ્વયં એટલે કે પોતે કુટીરે એટલે ઝૂંપડી પોતે છે ઝૂંપડી છે એની અંદર વસંતી
પોતે છે એ ઝૂંપડી છે એની અંદર રહે છે અને એ નિવાસન રચયંતી પાછા એ છે પોતે મકાનો નિવાસન રચે મકાનો છે એ રચયંતી બનાવે પોતે ઝૂંપડીમાં આવે પણ બીજાના માટે મકાનો બનાવે છે શ્રમ સ્નાતા શ્રમથી થાકી જનારા શ્રમ કરી અને થાકી જનારા નિર્માતા એવા કડિયાઓ છે હોય છે આથી તે મારો જે રૂપ છે જે પોતે ઝૂંપડીમાં રહીને બીજા લોકો માટે મકાનો બનાવે છે શ્રમથી પલ્લી જનારા શ્રમથી પરસેવાથી સ્નાન કરનારા સવારથી સાંજ સુધી એ પોતે ઉનાળો હોય તો તડકાની અંદર એ પોતે મકાન બનાવવામાં લાગેલા હોય છે એટલે સરસ મજાનો શબ્દ છે એના માટે પરસેવાથી સ્નાન કરનારા કડિયાઓ હોય છે આથી તે મારું જે રૂપ છે જોઈએ શ્લોક નંબર 4 એક શબ્દ સાથે સમજીએ ये जे स्वयं એટલે પોતે જે પોતે કુટીર જે પોતે ઝૂંપડીમાં રહે ઝૂંપડીમાં રહીને નિવાસા અન્યમાં મકાન રચયંતી બનાવે છે તસ્માત આથી રૂપમ એવમે આથી તે મારું જ રૂપ છે એ જે સ્વયં પોતે કુટીરે ઝૂંપડીઓમાં રહીને નિવાસન બીજા લોકો જેના માટે અન્ય લોકો માટે મકાનો છે રચયંતી બનાવે છે શ્રવ સ્નાતા પરસેવાથી સ્નાન કરનાર પરસેવાથી સ્નાન કરનારા નિર્માતા કડિયાઓ હોય છે તસ્માત રૂપમ તત્ર એવ આથી તે મારું જ રૂપ છે એથી રચયંતી બનાવે છે શ્રમ સ્નાતા શ્રમથી પલ્લી જનારા શ્રમથી સ્નાન કરનારા એવા નિર્માતા કડિયાઓ હોય છે એટલે ભગવાન કહે છે કે આથી કડિયાઓ છે પણ મારું રૂપ છે પાંચમો છે શ્લોક શિક્ષક માટેનો છે
કે વિદ્યા છે આપણે ગુજરાતીમાં કહીએ છીએ ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાए બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય। તો ભગવાનની પ્રાપ્તિ માટે ગુરુની તો જરૂર પડે એમ વિદ્યાની પ્રાપ્તિ માટે ગુરુ નહીં તો જીવન શરૂ નહીં। તો ગુરુને મહત્વ બતાવો તો સરસ મજાનો પાંચમો જે શ્લોક છે એ જોઈએ આપણે કે વિદ્યા દાને સદા રખતા સંસ્કાર સંચને તથા શિક્ષયંતી સમાજમ યે તસ્માત રૂપમ તએનુમે। આ શિક્ષક પણ ભગવાન કે હું જ છું તો કે કેમ તો કે સંસ્કાર સેનું સિંચન કરવા। સંપત્તિ હોય પણ સંસ્કાર ન હોય તો એ સંપત્તિ છે એની કોઈ કિંમત રહેતી નથી। તો સંસ્કારનું સિંચન છે સંસ્કાર છે એનું સિંચન કરનારા અને વિદ્યાદાને અને વિદ્યાનું દાન કરવામાં સદા રખતા હંમેશા રખતા એટલે લાગેલા એ સમાજમ શિક્ષયંતી જે સમાજ છે શિક્ષયંતી જે સમાજને શિક્ષણ આપે છે તસ્માત રૂપમ તો એનું આથી તે મારું જ એક રૂપ છે। સંસ્કાર છે સિંચન કરનારા અને વિદ્યાના દાન છે એ આપવામાં હંમેશા લાગેલા જે સમાજને શિક્ષણ આપે છે। આથી શિક્ષક છે પણ મારું જ એક રૂપ છે। આથી તે મારું જ એક રૂપ છે। શ્લોક નંબર 5 છે એક શબ્દ સાથે સમજીએ। संस्कार संचने संस्कारનું સિંચન કરનાર તથા વિદ્યાદાન અને સદા રખતા હંમેશા લાગેલા ये समाजम जे समाजने शिक्षयन्ति शिक्षण तस्मात आथी रूपम तो एव आथी मारुज रूप संस्कार सिंचन संस्कार सिंचन કરવામાં તથા વિદ્યાદાન વિદ્યાનું દાન કરવામાં સદા રખતા હંમેશા લાગેલા અને એ સમાજમ જે સમાજને શિક્ષયંતી શિક્ષણ આપે છે શિક્ષિત કરે છે સમાજને જે સમાજને શિક્ષણ આપે છે તસ્માદ રૂપમ તો એવમે તેથી આ એક મારું જ રૂપ છે। તો મિત્રો શ્લોક નંબર 1 થી 5 સુધી આપણે અભ્યાસ કર્યો। પછીના જે શ્લોકો છે એને વિગતવાર આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર જોઈશું।